સમક્ષ દંડવત પ્રણામ કરી નતમસ્તક થઈ બેઠા છે। હનુમંતલાલજી મહારાજ કહે છે કે હે માં, હું શ્રી રામનો દૂત છું, તમારી સ્થિતિ જાણવા આવ્યો છું। મારા રામે મને તમારી સ્થિતિ જાણવા માટે, તમારો સમાચાર લેવા માટે મોકલ્યા છે। ઈ શબ્દો સાથે હનુમંતલાલજી મહારાજ પ્રભુ શ્રી રામની આપેલી મુદ્રિકા માતા સીતાજી સમક્ષ પ્રસ્તુત કરે છે। માતા સીતાજીએ મુદ્રિકા જોઈ રોમાંચિત થઈ જાય છે। એમના સુવર્ણ જેવા આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગે છે। મારા રામની મુદ્રિકા અહીંયા ક્યાંથી? આટલા દુઃખ સંતાપ મારા રામના વિરહમાં સહ્યા છે, અને એક વાનર રાજ આ મુદ્રિકા મારી સમક્ષ પ્રસ્તુત કરે છે। આ કેવી માયા છે મારા રામની? માતા સીતા કહે છે, હે વાનર, મને તો કોઈક માયા લાગે છે। આ શબ્દો સાંભળી એકવાર વિચાર કરો, એક માતા જો પોતાના પુત્રને કહે કે તું મારો પુત્ર નથી, કઈક માયા છે, એવું ભાવ હનુમંતલાલજી મહારાજના હૃદયમાં પ્રગટ થાય છે। અને હનુમંતલાલજી મહારાજ દ્રવિત હૃદય સાથે એ વાચ કરે છે, राम दूत में मां तू जानकी, सत्य शपथ करुणा निधान की। आ करुणा निधान भगवान श्री रामचंद्र जी નું એવું નામ કે માત્ર ને માત્ર માં સીતા, પ્રભુ શ્રી રામ અને એમના હૃદય પટલમાં વિરાજમાન એવા હનુમંતલાલજી મહારાજ, બસ એમને આ નામ જ્ઞાત। અને જ્યારે માતા સીતાજીના કાનોમાં શબ્દ પડે છે કે સત્ય શપથ કરુણા નિધાન કી, ત્યારે માતા જીનું હૃદય દ્રવી ઉઠે છે। અને ત્યારે એમના હૃદયમાં વિશ્વાસ જાગે છે કે આ ખરેખર ભગવાન શ્રી રામનો દૂત છે, મારા સ્વામીનો દૂત છે, મારા પ્રભુનો મોકલેલો સંદેશો છે। અને ત્યારબાદ માં સીતા હનુમંતલાલજી મહારાજને આશીષ આપે છે। અને હનુમંતલાલજી મહારાજ નતમસ્તક થઈ, એમના આંખોમાંથી, એમના નેત્રોમાંથી અશ્રુધારા વહી રહી છે, હૃદય દ્રવી ઉઠ્યો છે, શરીર રોમાંચિત થઈ રહ્યું છે। અને આગળની કથામાં હનુમંતલાલજી મહારાજ દંડવત પ્રણામ કરતાની સાથે નતમસ્તક થઈ માતા સીતાજીના ચરણોમાં વંદન કરે છે અને ભાવ પ્રગટ કરે છે। આવો આગળના કથામાં પ્રસંગમાં સાંભળીએ। આ કરુણા નિધાન એક એવો શબ્દ કે માતા સીતાજીને પ્રભુ શ્રી રામ માટે અતિ પ્રિય, એમના હૃદય પટલમાં સ્થિત એવો એક શબ્દ કે જેમ તમે અમારા બહેનો અહીંયા બેઠા છો, તમે એમના ઈને શું કહીને પુકારો? અડધું નામ થઈ જાય, અને હવે કઈક સમય એવો છે કે અડધું નામે ના થાય, સીધું આમ કહી દે ને કે ઓય, એટલે એમને ખબર પડી જાય કે બોલાવે છે।